તો આખી દુનિયા તમારા પગોમાં આવીને ઊભી રહેશે. તમારે મંદિરે જવાની જરૂર નહીં પડે. તમે જો જશો તો મંદિર થઈ જશે. પણ એવું ભાન આપણે તો મંદિરમાંથી એટલે કગરી પડીએ ને પછી ઘેર આવીને તો આખું કુટુંબ લાજીમાં રહેવી તો ગાળ્યો બોલીએ છીએ. તમે તો બધા સારા સંસ્કારી છો, તમને કહેતો નથી, પણ ખાલી યાદ અપાવું છું. આપણે વ્રત કરીએ, પૂજા કરીએ, કથા કરીએ, વહેલા ઉઠીને અંધારાનું વાળ વાળીને બીજાને ઘર હમું કરીએ, અને પછી જ્યાં ઘરું મહારાજ પણ હવે હાવેલી છે એ બાજુ ફરે છે ઉપરવાળા નહીં ખબર. તમને ખબર છે ને ઉપરવાળાને શું કેમ પૂછવા જવાની જરૂર છે? એટલા માટે આવા સંતોની સાથે દેવી દેવતાઓની પાસે જાય ત્યારે જે સત્ય હોય એ જ કહેજો. તોરલ તમારા જેવી એક દીકરી હતી, પણ જ્યારે જાડેજાનું ઝાડ ડૂબતું હતું ને ત્યારે જાડેજાએ કહ્યું, તોરલ કોઈ બચાવનો ઉપાય ખરો? એટલે કે હા, તારા જીવનમાં જેટલો પાપ કર્યો હોય ને એ બધો પોકાર કર, ભગવાન તને બચાવશે. બોલો, મંદિરમાં જઈને કોઈ દાડો આપણે કીધું કે મેં આજ મારે 3 લીટર દૂધ લીધું ને 5 લીટર ડેરીમાં ભરાયું છે? અંબાજી માન જઈને કગરી પડી, મારી ભેંસનું દૂધ વધારજો. પણ ત્યાં જવાની ચો જરૂર છે? તમારે પોણિયારું નહીં? અંબાજી માં પાસે શું કહો? તારા પાસે બધો સાધન છે, અને કોને શેની ખબર નહીં પડતી કહો. એટલે એટલું જ કહેવું છે, મળી બદનામી જગતમાં અહીં પછી નાસી ગયાથી શું વળે? મળી બદનામી જગતમાં અહીં પછી નાસી ગયાથી શું વળે? જુલમ ગુજાર્યો આ હાથે પછી હવનમાં બેસીને હર હર કર્યાથી શું વળે? સુકાળો માલ દુનિયાનો પછી વરસાદ થયાથી શું વળે? વિચાર્યું નહીં ભરપૂર જવાનીમાં પછી ઘરપણમાં મંદિરને પગથિયો તોડવાથી શું વળે? અને એટલે સંતોએ કહ્યું છે, અરે જોજે રે આ તારી જિંદગી જવા